ને તો અહીંયા જો હાવ પાસે આવ્યા છે જો આને બચ્ચું છે અને આને તો જો તમે હાવ નાનું એવું છે બોલો જો કેવું છે ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે છે ને શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે તો બધાને હર હર મહાદેવ અને આજ તો જો અમારે છે ને સવારથી ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે તમને બતાવું જો ઝરમર છે ને સવારનો આવે છે પણ મોબાઈલમાં નહીં દેખાય જો નીચે પડે છે ને તમને એમાં દેખાશે જો ધાબામાં બધે પાણી અને મેં છે ને કપડાં ધોઈને નાખ્યા હતા થોડી વાર છે ને વરસાદ નહોતો ને ધીમો હતો ને તો મેં કીધું બહાર કપડાં મૂકું ને ઘડીક તો વાહરી જાય તો પછી લઈ લઉં ત્યાં તો પાછો આવી ગયો હવે છે ને હમણાં કાંઈ લેવાય એમ છે નહીં એટલે લેવાના નથી એવું છે જો ઝરમર ચાલુ છે ને સવારનો થઈ ગયો છે અને હવે છે ને ફેમિલી છે ને ફેમિલી મારે મંદિરે જવાનું હતું પણ છે ને વરસાદ આવી ગયો એટલે પછી કાંઈ મંદિરે જવાનું નહીં કેમ કે મંદિર છે ને થોડુંક આઘું છે ને તો જવામાં વરસાદનો કેવરાવે એટલે પછી ન ગઈ ને સવારમાં છે ને સંજુને ઓફિસે જવાનું હોય તો મોડું થઈ જાય એટલે પછી મેં કીધું કંઈ ને હવે વરસાદ ન હોય ને તઈ જઈશું જોઈએ હવે હાંચકોરના વરસાદ નહીં હોય ને તો મંદિરે જઈશું નહીંતર પછી કાલે જઈશું સવારમાં જવાનું જ હતું દર્શન કરવા પણ વરસાદ હમણાં છે ને સવારથી ઝરમર ચાલુ થઈ જશે એટલે નહીં જવાતું કાલે ન જવાનું આજે ન જવાનું એવું છે બાકી તો બસ કંઈ નહીં બધાને ફરીથી હર હર મહાદેવ અને જય માતાજી તો ફેમિલી મારે છે ને રસોઈ બનાવવાની ટાઈમ થઈ ગયો હતો એટલે મેં જો બટેટાનું શાક મસ્ત મજાનું વઘારી નાખ્યું છે આજ છે ને બટેટાનું શાક બનાવવાનું છે અને હારો છે ને જો રોટલીનો લોટે બાંધી દીધો છે આજ તો રોટલી બનાવવાની છે ઘણા દિવસથી રોટલી નથી બનાવી નકરા બાજરાના રોટલા હતા અહીં તો બટેટાનું શાક આવે છે ને રોટલી સારી લાગશે એટલે બનાવી લેવી તો જો આપણે શાક ઉગાડી નાખ્યું છે હાલો હવે હું છે ને રોટલી ને શાક બનાવી નાખું કેમ કે આ છે ને થોડુંક મોડું થઈ ગયું એવું થયું છે તો રસોઈ બનાવી નાખ્યું એટલે એક તો વાગી ગયો છે એમાં 2 વાગે પાછું સંજુ છે ને જમવા આવે તો થોડુંક વહેલા બનાવી લઈએ તો થોડુંક ખરી જાય ને તો ભાવે એને ગરમ ન ભાવે એવું થાય તો ફેમિલી મેં જો શાક બનાવી નાખ્યું છે અને જો રોટલી પણ બનાવી નાખી છે અને હવે છે ને બસ સંજુ આવતા જશે એટલે બેહવાનું છે જમવા તો હાલો હવે જમી લઈ અને મારી ધનવેલ જો કે મસ્ત થઈ ગઈ છે ને નવા પાન નીકળવા માંડ્યા છે અને મૂળિયા જો કેટલી બધા અંદર નાખી ગયા છે મને છે ને ધનવેલ બહુ ગમે એટલે આપણે 3 ધનવેલો આવી દીધી છે જો એક આઈ બહુ મસ્ત થઈ ગઈ છે આ સંજુ એને ઓફિસેથી લેવા હતા અને આ છે ને ઓમ પીળા પાંદા થઈ ગયા છે પણ અહીંયા છે ને નવા પાંદા આવે છે એટલે વાંધો નહીં આવે થઈ જાય એવું છે તો ભાઈને હાલો હવે સંજુ આવે એટલે જમી લઈએ અને ફેમિલી હું છે ને સૂતી ને તો જગાઈ ગયું ને જાગીને બહાર જોઈને તે વરસાદ આવી ગયો મારા બધાય કપડાં પાછા પલળી ગયા બોલો જો કેવું થયું જો પાછો વરસાદ આવી ગયો ને બધા કપડાં કેવા સારા સુકાઈ ગયા હતા ને પાછા પલળી ગયા છે જો બધા પાછો કેટલો વરસાદ આવી ગયો છે ઘણો બધો વરસાદ આવી ગયેલો છે કેમ કે જો કપડામાંથી પાણી પડવા માંડ્યું છે કંઈ નહીં હાલો બીજું શું હવે છે ને પાછું ઉઈ જવું છે કેમ કે કાંઈ કામ તો થઈ એમ છે નહીં અને કપડાએ વરસાદે જો ને પાછા પલાળી દીધા છે ફેમિલી અત્યારે છે ને જો 5 વાગી ને 14 મિનિટ થઈ ગઈ છે અને હું છે ને જો કટલેરી બધી ખોળીને બેઠીશું નવરા છે ને કાંઈ સારું નહોતું લાગતું ને તો હુઈને ધરાણી પછી મેં કીધું હવે છે ને કંઈક કામ કરી એમ કટલેરી ખોળી અને નખ કેદુના રેંગા નહોતા ને તો મેં કીધું હાલો નખ રંગી લઉં એટલે જો બધામાં છે ને એક આમાં બધે પડી હતી ને નોખી રંગવાની સીસી બધી જો ભેગી કરી છે હવે છે ને મને લાગે છે બધી પડી સુકાઈ ગઈ છે આ તો લિપસ્ટિક છે મને બહુ ગમે તો હું નહીં રંગી લઉં કેદુના નખ નહીં રંગ્યા ને એટલે છે ને થોડુંક આમ મોલું લાગે જો આમાં તો જરાય ન થારા જો ખવાઈ ગયા છે બધા નખ એવું છે અને હવે છે ને થોડોક સુકાઈ જાય ને પછી છે ને પાછું બધું હવે ખોલું છે તો મૂકવું જોઈએ ને હું જો અહીંયાથી ઓલા ધાબુ મૂકીને અહીંયા ઉપર આ ધાબે આવી છું થોડીક વાર આટો મારવા મેં કીધું હાલો જઈ અહીંયા છે ને ક્યારેક ચડવાનું હોય એટલે આજે આવી છું ને તો ઉપર આવીને તો જો મને વાંદરાભાઈ દેખાઈ ગયા જો વાંદરાભાઈ કેવા બેઠા છે મસ્તીના જો કેવી મોજ છે ને બાકી એક જો આમ બેઠા છે એ છે ને બચ્ચાવાળી છે એને પછી નાનું એવું બચ્ચું છે હો
જો હા તો જો કેવો બેઠો છે મસ્ત મસ્ત મજાનો એવું છે. અને વાતાવરણ જો અત્યારમાં છે ને ખુલ્લું થવા મળ્યું એવું લાગે છે, વરસાદ વહી ગયો છે એવું છે. અને વાંદરા છે ને ફેમિલી અહીંયા અમારા ધાબે આવી જાય, પણ કોઈ ન હોય ને તો આવી જાય, એમ હાવ ઘર પાસે આવી જાય. જો અમારા અહીંયા નીચે ધાબે આવી જાય એ છે ને, અહીંયા ટાંકો ખુલ્લો હોય ને તો પાણી પી જાય એવું કરે, પણ અત્યારે નથી આવ્યું. અત્યારે જો ત્યાં આઘા બેઠા છે. અને આજ તો વરસાદમાં કપડાં પલળી ગયા ને એટલે હવે હમણાં રહેવા દેવા પડશે. સવારના ધોયેલા છે પણ હજી સુકાય છે, કેમ કે વરસાદ 2 વાર આવી ગયા ને તો પલળી ગયા. તો બસ કંઈ નહીં હાલો ને. તો અહીંયા જો હાવ પાસે આવ્યા છે, જો આને બચ્ચું છે અને આને તો જો તમે હાવ નાનું એવું છે. બોલો જો કેવું છે, કેવું મસ્ત બેઠા છે ને. પણ છે ને હવે નીચે અંદર વહી જવું છે, કેમ કે છે ને અહીંયા બહાર રહેવી ને તો બીક લાગે. જોવું થાય છે ને આમ છે ને બીક લાગે, કેમ કે છે ને વાંદરા અંદર આવી જાય, ઘરમાં ગળી જાય એટલે બહુ બીક લાગે. જો હવે ક્યાંક જાય છે, પાછું જાય છે.